પોતાના ચરણના અંગુષ્ઠને ચૂસતા દેખાયા. જે વૈષ્ણવ બોલે કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. એવા વટના પત્તા ઉપર પડેલા બાલ મુકુંદ પ્રભુ જે પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને ચૂસી રહ્યા છે, એવા પ્રભુને વંદન કરીએ. આ દર્શન માર્કંડે ઋષિને થયા છે. માર્કંડે પણ ચિરંજીવી કહ્યા. એટલે જુઓ, જન્મ દિવસના દિવસે માર્કંડે પૂજા કરવામાં આવે. આ માર્કંડેયનું પૂજન કરવાથી જીવ ચિરાયુષ્યમાન થાય છે. ભાગવત મહાપુરાણની પુનઃ ભાગવતની વિશેષ સૂચિ કહેવામાં આવી. પ્રથમ સ્કંદથી લઈને છેક દ્વાદશ સ્કંદ સુધી લીલાઓનું પાછું વર્ણન કર્યું. આજ સુધી કઈ કઈ લીલાઓ સાંભળીને આવ્યા એનું બધું વર્ણન કરવામાં આવ્યું. સુતજી અહીં કથાનો વિરામ કરવા જાય છે. સુખદેવજી જે પરીક્ષિતને કથા કહેતા હતા એનો વિરામ થયો, પણ એ ચર્ચા તો સુતજી શૌનક આદિ ઋષિઓને નૈમિષારણ્યમાં કથા કહી રહ્યા હતા. હવે અહીં પણ કથાનો વિરામ થવા જઈ રહ્યો છે અને સુતજી બોલ્યા ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુસ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ ભવે ભવે યથા ભક્તિ. હે પ્રભુ, અમે ભાગવત કથાનું શ્રવણ કર્યું છે, બીજું કઈ માંગતા નથી, પણ ભવે ભવે યથા ભક્તિ. જ્યાં પણ આવતો જન્મ મારો થાય, જે પણ યોની મળે, દરેક જન્મ આપની ભક્તિ આપજો, આપના ભક્તોનો સંગ આપજો. અમે બીજું કઈ માંગતા નથી, અમે કેવલ આપના ચરણોમાં અનુરાગ માંગીએ છીએ. આપના ચરણોમાં રતિ મતિ ને ગતિ અમારી થાય. આપનું નામ તો સર્વ પાપોનો પ્રણાશ કરનારું છે. પ્રભુનું નામ જીવના સમસ્ત પાપોને ધોઈ નાખનારું છે, જીવના દુઃખોને દૂર કરનારું છે. એ હરિ, અમે આપના ચરણ કમલને વંદન કરીએ છીએ. વંદન જ જીવનમાં સુગંધ પેદા કરે. પ્રભુને નમન કર્યા વસુતજીએ. કહેવાય છે કે 3 વાર હરિનું નામ બોલવું જોઈએ કથાના અંતમાં. તો વક્તાથી, આયોજકથી યા શ્રોતાથી જે કંઈ પણ દોષ થઈ ગયા હોય, ત્રુટી રહી ગઈ હોય, એ 3 વાર હરિ શબ્દ બોલવાથી નાશ થાય. હું પહેલા બોલીશ, પછી તમે બોલજો. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. અને આમ સુતજી ભાગવતની કથાને વિરામ આપ્યો. 7 દિવસ આપણે સૌએ પાન કર્યા ભાગવતજીના. 7 દિવસ આપણે કથામાં બેઠા. આજે કથા આપણામાં બેસી જાય. હવે કથાને પોતાના હૃદયમાં સ્થાન આપો. આ કથા જીવન છે, ભગવાનનો રસ છે. જીવનમાં બધું જ મહેનતથી મળશે, પણ અલૌકિકતા તો ભગવાનની કૃપા સિવાય સંભવ નથી. આ 7 દિવસ આપણા પર કૃપા થઈ પ્રભુની કે ભગવાન સ્વયં આપણને મળવા ભાગવતનું રૂપ ધારણ કરી અહીં પધાર્યા. આ વડોદરા નગરી ધન્ય બની. પ્રભુએ કૃપા કરીને 7 દિવસ સુધી ભાગવત રૂપે આપણને ભગવદ રસના પાન કરાવ્યા. આ 7 દિવસ આપણે જીવ્યા. આ જીવન છે. તમે ભાગવત સાંભળ્યું છે તો 5 વસ્તુ હું કહીશ, એને જીવનમાં અપનાવજો. એમાંથી 3 વસ્તુ ભૂલી જવાની અને 2 વસ્તુ રાખવાની.
બે વસ્તુને ભૂલી જાઓ અને ત્રણ વસ્તુ જીવનમાં રાખો. ભાગવત કથા 7 દિવસ સાંભળી છે તો પહેલી વસ્તુ યાદ રાખો અને પછી એને ભૂલી જજો. તમારું કોઈએ આજ સુધી જે કંઈ પણ બગાડ્યું હોય એ વ્યક્તિને કથા સાંભળીને ક્ષમા કરી દો. કોઈએ પણ તમારું અહિત કર્યું હોય, આજ સુધી તમારું અપમાન કર્યું હોય કે તમારું કઈ હાનિ પહોંચાડી હોય કે તમારું કંઈ પણ ખરાબ કર્યું હોય, એ ભાગવતજી આગળ તમે બેઠા છો, આજે એને ક્ષમા કરી દો. કારણ કે એ પણ બંધન છે, વિરોધ પણ બંધન છે, વેર પણ બંધન છે. એ તમને દજાડશે, તમને બાંધી રાખશે, તમારો અંતિમ સમય બગાડશે. આજના દિવસે ભાગવતજી આગળ એને માફ કરી દો, એને મનમાં ન રાખશો, ભૂલી જાઓ. અને બીજી વસ્તુ, તમે કોઈનું કંઈ કોઈના ઉપર ઉપકાર કર્યું હોય એ ઉપકારને આજે ભૂલી જાઓ કે મેં આના પર આ ઉપકાર કર્યું ને મેં આનું આ સારું કર્યું. કારણ કે વેર એ લોઢાની બેડી છે તો આ પણ સોનાની બેડી છે. મેં આને મદદ કરી, મેં આના પર ઉપકાર કર્યો. તમારા ઉપકારોને આજે ભૂલી જજો, ભાગવતજીના ચરણે મૂકી દો, નવેસરથી સત્કર્મોની શરૂઆત કરો. અને ત્રણ વસ્તુ યાદ રાખો જીવનમાં. પહેલી વસ્તુ, મૃત્યુ અટલ છે. આપણે બધા જે અહીંયા કથા મંડપમાં બેઠા છે, હું અને તમે બધા જ એક દિવસ આ દુનિયામાંથી જવાના છીએ. કારણો બદલાશે. કહીએ કે આને હાર્ટ એટેક આવ્યો, આનો એક્સિડન્ટ થયો, આનું આ થયું, એ બધા જુદા જુદા કારણો છે. પણ આપણે આવ્યા છીએ તો આપણે બધાએ એક દિવસ જવાનું છે. આ યાદ રાખો. કારણ કે જ્યાં મૃત્યુનું વિસ્મરણ થાય છે ત્યાં જ પાપ થાય છે. પાપ માણસ એટલે જ કરે જાણે એને ભૂલી જાય છે કે મારે પણ એક દિવસ ભગવાનને મોઢું બતાવવાનું છે. યાદ રાખો, પહેલી વસ્તુ મૃત્યુ અટલ છે. બીજી વસ્તુ યાદ રાખો, આ સંસારમાં ક્યારે બધાને બધું મળતું નથી. જેને ત્યાં ઘર છે તો ગાડી નથી, સંતતિ નથી, ધન નથી, ક્યારે કોઈને બધું જ મળ્યું નથી અને મળવાનું નથી. રડવાનું બંધ કરો, અફસોસ બંધ કરો. જે મળ્યું છે એને પ્રભુની પ્રસાદી માનીને આનંદથી જીવો. એ જ અત્યારનું તપ છે. જે પણ તમને મળ્યું અને નથી મળ્યું તે સમાજમાં ગોતી લો, સમાજના લોકોને મદદ કરો. તમારે બાળક નથી તો અનાથાશ્રમમાં મદદ કરો, તમારે વડીલ નથી તો વૃદ્ધાશ્રમમાં મદદ કરો. તમે તમારા પિતાજીનો ઈલાજ નતા કરી શક્યા સંકોચને કારણે પૈસાના, તો એવા લોકોને મદદ કરો ઈલાજમાં કે જે પૈસા વગર ઓપરેશન નથી કરાવી શકતા. એ તમે વધારે ન ભણી શક્યા પૈસાના અભાવમાં, તો નક્કી કરો હું તો ન ભણી શક્યો પણ આજે ભગવાને મને એ સ્થિતિમાં મૂક્યો છે તો હું 5 છોકરાઓને ભણાવીશ. મદદ કરો. જે તમને નથી મળ્યું એ સમાજને આપવાની કોશિશ કરો, તો એનો અફસોસ તમારા જીવનમાંથી જતો રહેશે. તો બીજી વસ્તુ યાદ રાખો, ક્યારે કોઈને બધું મળતું નથી. અને ત્રીજી વસ્તુ યાદ રાખો, આ બધું જ ભગવાનની લીલા છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજે. જે કંઈ પણ થઈ રહ્યું છે બધું જ પહેલેથી ગોઠવાયેલું છે, પ્રભુએ બધું નક્કી કરેલું છે. આ બધું જ ઠાકોરજીની લીલા છે. નિસાસા નાખવાના બંધ કરો, કોઈને ટોકવાના બંધ કરો, વહેર રાખવાના બંધ કરો. કોઈ કંઈ કરતું નથી. આ બધું જ